હવે પ્રસ્તુત છે વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે હિમાંશુ દરજી. વિધાનસભાના બજેટ સત્રમાં આજની કામગીરી પ્રશ્નોત્તરી સાથે થઈ હતી. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિના સમયે દરિયા કિનારાના જિલ્લાઓમાં વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા અને ખેડૂતોને સતત વીજળી મળી રહે તે માટે તબક્કાવાર ઓવરહેડ લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. 1 ડિસેમ્બર 2024ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ વીજ માળખું સુરક્ષિત અને વીજ પુરવઠો ચાલુ રહે તે માટે 16.97 વીજ લાઇનના 2 વીજ ફીડરને 2 કરોડ 74 લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં કૃષિ વિષયક વીજ જોડાણ અંગેના પ્રશ્નના અંગે ઉર્જામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં જવાબ આપતા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં 2590 જેટલા કૃષિ વિષયક વીજ જોડાણો અપાયા છે, જેની પાછળ 49 કરોડ 35 લાખ 11,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજ રાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં 2 વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવતા વીજ ગ્રાહકોને કુલ સરેરાશ 2,004 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે. ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા દર 3 મહિને રાજ્યમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યુઅલ ચાર્જ નિયત કરવામાં આવે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશમાં નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે સોલાર અને વિન્ડ એનર્જીમાં અગ્રસ્થાને છે. છેલ્લા 3 વર્ષમાં રાજ્યની કુલ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ક્ષમતા 15,400 મેગાવોટથી વધી 32,924 મેગાવોટ કરવામાં આવી છે. દેશમાં વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા માટે નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો મારફત 500 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે, જેમાં ગુજરાતનું પણ 100 ગીગાવોટ નવીનીકરણીય વીજળી ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો જવાબ આપતા ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના 97% ગામોને દિવસે વીજળી મળતી થઈ છે, જ્યારે બાકી રહેલા 3% વિસ્તારોમાં કે જેમાં બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ટૂંક સમયમાં પૂરી કરી ખેડૂતોને વીજળી અપાશે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ 846 ગામડાઓ છે, જેના 42,670 ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે. ગૃહમાં આરોગ્ય વિભાગની માંગણીઓ પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આરોગ્ય કર્મચારીઓની માંગ વ્યાજબી ગણાવતા કહ્યું હતું કે સરકાર તાત્કાલિક આરોગ્ય કર્મચારીઓ સાથે વાટાઘાટો કરે. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ કર્મચારીઓની હડતાળનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળની ઘટનાઓને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ પર ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહમાં કહ્યું કે આરોગ્ય વિભાગમાં ભેળસેળ મુદ્દે પણ ગંભીર થવાની જરૂર છે. વિધાનસભા ગૃહમાં વર્ષ 2025-26ના બજેટમાં કાયદા વિભાગ માટેની માંગણીઓ પરની ચર્ચાના જવાબ આપતા કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું ગુજરાત રાજ્ય દેશનું બીજું રાજ્ય બનશે. રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે. કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયાને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લા મથક ખાતે 3 નવા લવાદી ન્યાયપંચની જોગવાઈ કરી છે. રાજ્યમાં મ્યુનિસિપાલિટીઝ અને પંચાયતના કેસોને પણ આ લવાદી ન્યાયપંચમાં ચલાવવાનો નિર્ણય કરાયો છે. કાયદામંત્રી ઋષિકેશ પટેલે ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંગે જણાવતા કહ્યું, આ પ્રોજેક્ટ અંતર્ગત વડી અદાલત અને તાબાની અદાલતો માટે ડિજિટલાઇઝેશનની સુવિધાઓ ઊભી કરવા 27 કરોડ 84 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ વિશે વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું, છેલ્લા 1 વર્ષમાં ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી દ્વારા કુલ 18,41,016 કેસોનો નિકાલ કરાયો છે. ગુજરાતમાં દરેક પ્રકારના કાયદાઓ માટે વિવિધ અદાલતો કાર્યરત કરી છે. વડી અદાલતના પરામર્શમાં મંજૂર કરીને વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ કાયદા હેઠળની એટ્રોસિટી એક્ટ સહિતની કુલ 595 વિશેષ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત પીડિત વળતર યોજના
2019 મુજબ એટ્રોસિટી, એસિડ એટેક અને પોક્સો એક્ટ જેવા ગુનામાં ભોગ બનનારને છેલ્લા 3 વર્ષોમાં 39 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ છે. તેમણે જણાવ્યું કે નાગરિકોને ઘર આંગણે ન્યાય મળે તે માટે અમારી પ્રાથમિકતા રહી છે. ન્યાયની કાર્યવાહીમાં જરૂરી માળખું પૂરું પાડવા અલગ અલગ જિલ્લા તથા તાલુકા ખાતે નવીન 10 કોર્ટ બિલ્ડિંગ માટે 73 કરોડ 70 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. કાયદા વિભાગની જોગવાઈઓ ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની અંદાજપત્રીય ચર્ચાને અંતે માંગણીઓ અંગે જવાબ આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત્ત સંસ્થા નિર્માણ પામશે, જે મગજ નર્વસ સિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે. રાજ્યના તબીબી વિદ્યાર્થીઓ ન્યુરોલોજીકલ તબીબોને નવી સારવાર, ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરશે. તેમજ આ સંસ્થા ભવિષ્યમાં ન્યુરોલોજી, ન્યુરોસાયન્સને લગતા ઉચ્ચ અભ્યાસક્રમો પણ શરૂ કરી શકે છે. આ સંસ્થા સંપૂર્ણપણે કાર્યરત થતાં રાજ્યમાં અન્ય જગ્યાએ પણ સેટેલાઇટ સેન્ટર શરૂ કરાશે. રાજ્યના 3 જિલ્લામાં નવીન 3 રેડિયોથેરાપી સેન્ટરની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ કરવા પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરાશે. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અમદાવાદ દ્વારા ગાંધીનગર, સુરત ખાતે કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી વિભાગની સેવાઓ તેમજ રાજકોટ, ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઇટ સેન્ટર કાર્યરત કરાશે. રાજ્યમાં દવાઓના નમૂના ચકાસણી ઝડપી બનાવવા ગાંધીનગર તથા અમદાવાદ ખાતે નવી ખોરાક અને ઔષધ પ્રયોગશાળા સ્થાપવા તેમજ ખાદ્ય પદાર્થોના નમૂના ચકાસવા માટે નવીન 3 લેબ મહેસાણા, વલસાડ અને જૂનાગઢ જિલ્લામાં સ્થાપવા માટે પ્રયોગશાળાઓના બાંધકામ માટે વર્ષ 2025-26 માટે 28 કરોડ 31 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. રાજ્યની જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે પોસ્ટમોર્ટમ રૂમનું બાંધકામ કરવા 15 કરોડ રૂપિયાની જોગવાઈ અને નવીન 200 જેટલી 108 એમ્બ્યુલન્સ ખરીદવા માટે 48 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા હિમાંશુ દરજી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.